YouTube ચેનલમાં ફરી આપનું સ્વાગત છે। હવે આપણે ચોથા નંબરનો દાખલો જોઈએ। દાખલા નંબર 1 નો આ છેલ્લો દાખલો છે। હવે ફરીથી અહીંયા કઈ બહુપદીનો અવયવ x+1 છે તે નક્કી કરવું હોય તો કે x+1 નું શૂન્ય શું હતું -1। હવે x+1 નું શૂન્ય -1 છે તો કે x ની જગ્યાએ શું મૂકી દેવાનું -1। પણ એના પહેલા આપણે આ આખી કિંમતને શેમાં દર્શાવી દઈએ px માં। તો કે px બરાબર x નો ઘન - x નો વર્ગ -2 વર્ગમૂળમાં 2 x પ્લસ વર્ગમૂળમાં 2। હવે x ની જગ્યાએ બધે આપણે શું મૂકી દઈશું -1। તો -1 નો ઘન -1 નો વર્ગ -2 વર્ગમૂળમાં 2 x ની જગ્યાએ -1 વત્તા વર્ગમૂળમાં 2। હવે જો એકી સંખ્યામાં ઘનમૂળ હોય તો આપણે માઈનસ નું માઈનસ રાખીશું અને જો બેકી સંખ્યામાં વર્ગમૂળ હોય તો આપણે શું કરીશું પ્લસ કરી દઈશું। તો અહીંયા એકી સંખ્યામાં ઘન છે તો આપણે શું કરીશું માઈનસ નું માઈનસ। પહેલા તો માઈનસ આ બેકી સંખ્યામાં છે એટલે શું થઈ જશે પ્લસ 1 2 નો 2 વર્ગમૂળમાં 2 -1 વત્તા વર્ગમૂળમાં 2। હવે આપણે પહેલા સંખ્યાઓને છૂટી કરી દઈએ -1 પ્લસ માઈનસ -1। હવે જ્યારે પણ માઈનસ અહીંયા પણ માઈનસ છે અહીંયા પણ માઈનસ છે તો આપણે પહેલા તો માઈનસ છૂટું કરીએ તો માઈનસ જ્યારે અંદર એન્ટર થશે ત્યારે અંદરની નિશાનીઓ શું થઈ જશે બદલાઈ જશે। તો -2 આ માઈનસ છે તો શું થઈ જશે પ્લસ વર્ગમૂળમાં 2 -1 વત્તા વર્ગમૂળમાં 2। માઈનસ 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 આ સંખ્યાને આપણે શું કરી દઈએ પ્લસ કરી દઈએ। તો 1 વત્તા 1 વત્તા 2 વત્તા 1 કેટલા થશે 5। તો -5 અહીંયા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વાર છે તો 2 વર્ગમૂળમાં 2। અહીંયા પણ મને પ્લસ મળતો નથી તેથી આપણે આ સંખ્યાનો પણ અવયવ મળી શકશે નહીં। માટે આપેલ બહુપદીનો અવયવ નથી। જો વિડિયો સારો લાગ્યો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।